બનાસકાંઠાના કાંકરેજ તાલુકામાં મતદાર યાદીને લઈને વિવાદ ઊભો થયો છે। પુરાવા વગર મતદાર નામ કમી કરવા માટે નમૂના નંબર 7 રજૂ કરવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરાતા કાંકરેજના કોંગ્રેસના ધારાસભ્ય અમૃતજી ઠાકોરે શિહોરી મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપી રજૂઆત કરી છે। બનાસકાંઠાના શિહોરી સ્થિત મામલતદાર કચેરી ખાતે આજે કાંકરેજના ધારાસભ્ય અમૃત ઠાકોરની આગેવાનીમાં કોંગ્રેસ પક્ષ દ્વારા રજૂઆત કરવામાં આવી છે। મતદાર યાદીમાં નામ કમી કરવા માટે કોઈપણ પ્રકારના પુરાવા વગર નમૂના નંબર 7 રજૂ કરાયા હોવાનો આક્ષેપ કરી મામલતદારને આવેદનપત્ર સોંપવામાં આવ્યું હતું। આ રજૂઆત દરમિયાન કાંકરેજ અને ઓગળ તાલુકાના કોંગ્રેસના હોદ્દેદારો, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સભ્યો, સેલ અને ફંટલના આગેવાનો, થરા શહેર સંગઠનના કાર્યકર્તાઓ તેમજ વરિષ્ઠ અને યુવા કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। કોંગ્રેસના આગેવાનોએ જણાવ્યું હતું કે આ રીતે મતદાર યાદીમાં ગેરરીતિ કરાવી લોકશાહી પર સીધો હુમલો છે અને તેની યોગ્ય તપાસ થવી જોઈએ। એસઆઈઆરની જે પ્રક્રિયા ચાલી રહી છે સમગ્ર રાજ્યમાં અને સમગ્ર રાજ્યની અંદર કોંગ્રેસ પાર્ટી જિલ્લા કક્ષાએ, તાલુકા કક્ષાએ આવેદનપત્ર આપી રહી છે। ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને કાર્યકરો નિમ્ન કક્ષાની રાજનીતિ રમી રહ્યા એવું અમને સ્પષ્ટ દેખાય છે અને આ એટલા માટે કહેવું પડે કે છેલ્લા 1 મહિનાથી કાંકરેજ વિધાનસભામાં નમૂના નંબર 7 કેટલા ભર્યા છે, કોણે ભર્યા છે, આવી માહિતી અમે વારંવાર માગીએ છીએ, ટેલિફોન દ્વારા માગીએ છીએ, પત્ર દ્વારા માગીએ છીએ, પણ અમને માહિતી મળતી નથી। ત્યારે આજે ઇન્ચાર્જ મામલતદારશ્રીને આવેદનપત્ર આપી અને વિનંતી કરી છે કે 2700થી વધુ જે ફોર્મ ભર્યા છે નમૂના નંબર 7 એ તમામ ફોર્મ ડિસ્ક્વોલિફાય કરવામાં આવે અને સાથે સાથે આ ફોર્મ કોણે ભર્યા છે એવા માણસોના નામ જાહેર કરવામાં આવે। ચૂંટણી પંચનો નિયમ છે કે મતદારને મતદાનથી વંચિત રાખવા માટે અનનોન વ્યક્તિ એનું ફોર્મ ભરી દે તો ફોજદારી ગુનો બને છે। અમે આવા માણસો ઉપર ફોજદારી કાર્યવાહી કરવા માટે આ માગણી કરી છે અને 2700માંથી કેટલા ફોર્મ નમૂના નંબર 7ના ભરાયા છે એની અમે સંપૂર્ણ માગણી માટે આજે આવેદનપત્ર આપ્યું છે। ચૌહાણ સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।